મૂર્તિઓને અજાણ્યા એસમોએ ખંડિત કરી હોય તે સમાચાર સામે આવ્યા છે। વિજય ઇન્દ્ર જગત વિદ્યાલયમાં પટાંગણમાં આવેલું છે આ જૈન મંદિર, અને આ જૈન મંદિરની બહારની તેમજ અંદરની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે। મંદિરના દરવાજા તોડી કુલ 3 મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું છે। પૂજારી દ્વારા રાજગઢ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। તો આપ જોઈ શકો છો, જૈન જે મુનિઓ છે તેમની મૂર્તિને ખંડિત કરવાની આખી આ ઘટના છે। દરવાજા તોડ્યા અને ત્યારબાદ અંદર જઈને આ મૂર્તિને જાણી જોઈને ખંડિત કરવાની આ ઘટના સામે આવી। સંવાદદાતા નિકુંજ પટેલ ફોન લાઈન પર છે। નિકુંજ, જૈન જે મૂર્તિઓ છે તેને ખંડિત કરવાની વાત છે, કોની પર શંકા છે, કઈ દિશામાં તપાસ? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના જે ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામની જે શાળા છે ને તેના જે પટાંગણની અંદર આવેલ જૈન મંદિરની કુલ 3 જેટલી મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ સમગ્ર બાબતને લઈને જે મંદિરના પૂજારી છે તેઓ દ્વારા રાજગઢ પોલીસ મથકમાં લેખિતમાં જે ફરિયાદ આપવામાં આવી હતી ને જે અનુસંધાને પોલીસ દ્વારા હવે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ કરવામાં આવી છે। તો સાથે સાથે જે અજાણ્યા જે ઈસમો છે કે જેઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે અને જે ધાર્મિક લાગણીને દુભાવી છે તે પ્રકારનું જે કૃત્ય થયું છે તે કરનાર ઈસમોને ઝડપી પાડવા માટે પણ પોલીસે હાલ તો તપાસ હાથ કરી છે। નિકુંજ, કોઈ સીસીટીવી સામે આવ્યા છે? ચોક્કસથી જે શાળાના પટાંગણની એક જ્યાં સીસીટીવી લાગેલા છે તેનાથી દૂર આ મંદિર હતું તેવું પ્રાથમિક હાલ તપાસમાં સામે આવ્યું છે। સીસીટીવીમાં હજુ સુધી હાથે લાગ્યા નથી, પરંતુ પોલીસે જે મંદિરના પૂજારી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે તેના એ દિશામાં હાલ તપાસ કરી રહી। બિલકુલ, આભાર નિકુંજ સમગ્ર માહિતી બદલ। ગાંધીનગરમાં રાજપુર દૂધ મંડળીના સભ્યોનો